વાત કરીએ કે જ્યાં રાધનપુરમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો। માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રહેલો તૈયાર પાક પલળી ગયો છે। ખાસ કરીને ત્યાં એરંડા ખુલ્લામાં પડ્યા હતા, જે પલળી જતા ખેડૂતોને હવે નુકસાન થયું છે। અચાનક વરસાદથી માર્કેટયાર્ડના વેપારીઓ દોડતા થયા, પરંતુ ખુલ્લામાં રહેલી જણસને તેઓ બચાવી શક્યા નહીં। મહત્વપૂર્ણ છે કે હવે જણસી પલળી જતા પાકના ભાવમાં ઘટાડો આવી શકે છે। પાટણના રાધનપુરમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। જો કે અગાઉ હવામાન વિભાગની આગાહી હોવા છતાં માર્કેટયાર્ડમાં ખુલ્લામાં ખેડૂતોની જણસી રાખવામાં આવી હતી। જેવા વરસાદના એંધાણ થયા, વેપારીઓ અને ખેડૂતોએ પોતાના માલને બચાવવા માટે, જણસીને બચાવવા માટે દોડ લગાવી, પરંતુ કેટલાક જે પાક છે તે ચોક્કસ વરસાદના કારણે તેને અસર પહોંચી છે અને નુકસાન પણ થયું છે। સ્વાભાવિક છે કે હવે ભાવમાં પણ ઘટાડો આવે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે। ખાસ કરીને રાધનપુરમાં એરંડો પલળી ગયો છે અને તેના કારણે હવે ખેડૂતોને પરેશાની ભોગવવી પડશે।